લિપસ્ટિક શેડ્સ કેવી રીતે ક્રિએટ કરી શકીએ. હેલો, વેલકમ બેક. ઓકે, લિપસ્ટિક શેડ્સ કેવી રીતે ક્રિએટ કરી શકીએ, તમારા અકોર્ડિંગ, તમારી ચોઇસ અકોર્ડિંગ શેડ ક્રિએટ કેવી રીતે કરવા. એની માટે તમને થોડું એવું કલર વ્હીલનું નોલેજ જોઈએ, રાઈટ? બેઝિક નોલેજ કોઈ પણ આર્ટિસ્ટ પાસે હોવું જરૂરી છે જેને મેકઅપનો ઇન્ટરેસ્ટ છે. ઇવન ક્યાં નથી કલર વ્હીલ, લાઈક ડ્રેસીસના ડિઝાઇન્સમાં એના કલર્સ ચૂઝ કરવામાં, ઇવન આપણી જ્વેલરી ચૂઝ કરવામાં, ડ્રેસ અકોર્ડિંગ કઈ જ્વેલરીનો કલર કેવો લાગે એમાં બી કલર છે. સો કલર વ્હીલ બહુ જરૂરી છે, એનું બેઝિક નોલેજ લેવું. સો આજે આપણે કરીએ લિપસ્ટિકના શેડ કેવી રીતે ક્રિએટ કરી શકીએ. સો મારી પાસે અત્યારે છે ડાર્ક મરૂન શેડ. ઓકે, મેં મારી બ્રાઇડનું આઉટફિટ છે રાની પિંક કલર, એને મેં મેટ આઈ શેડો આપ્યો છે સેમ ટોનમાં, થોડો લાઇટ પિંકમાં. સો આની સાથે હું આજે એમનું મેટ આઈ લુક છે, તો લિપ્સને એન્હાન્સ કેવી રીતે કરી શકું એનું માંડવાનું ફંક્શન છે આજે. સો મેં ડાર્ક મરૂન શેડમાં થોડો એવો ચોકલેટ બ્રાઉન મિક્સ કર્યો છે. એન્ડ આફ્ટર મિક્સિંગ ચોકલેટી પિંક કલર, એકદમ ડાર્ક. સો આ છે આજનો મારો બ્રાઇડ માટેનો કલર ટોન. ડન. સો આવી રીતે તમે કોઈ પણ બે લિપસ્ટિકના ટોનથી ત્રીજો અલગ જ સેલ્ફ ટોન બનાવી શકો અકોર્ડિંગ ટુ આઉટફિટ એન્ડ યોર મેકઅપ ચોઇસ. સ્ટે ટ્યુન, બાય બાય.